અને ભ્રષ્ટાચારની તો હું વાત કરી. હમણાં છાપામાં સુરેન્દ્રનગરના કલેક્ટરના સમાચાર આવ્યા છે. કોને કોને ખબર છે? સુરેન્દ્રનગરના કલેક્ટરને 2 દિવસ પહેલા ઈડી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, કેન્દ્ર સરકારની ઈડી નામની જે સંસ્થા છે, ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. સુરેન્દ્રનગરના કલેક્ટર 1500 કરોડનો કૌભાંડ કરતા કેન્દ્ર સરકારની સંસ્થાએ પકડ્યા. પહેલો વિચાર તો એ આવે, ખાલી સુરેન્દ્રનગર વાળો જ ભ્રષ્ટાચારી છે, બાકી શું છે? એ એક જ ચોર છે? થાય કે ન થાય એવો પ્રશ્ન. એને 1500 લીધા છે, અમારે ટીડીઓ એટલું કરીને બેઠા છે. સુરેન્દ્રનગરના કલેક્ટર 1500 કરોડનો ભ્રષ્ટાચાર કરતા કેન્દ્ર સરકારની એજન્સીએ ગુજરાતમાં આવીને પકડ્યા. કેન્દ્રમાં સરકાર ભાજપની, ગુજરાતમાં સરકાર ભાજપની, તો ગુજરાતમાં કેન્દ્રની પોલીસ આવીને ગુજરાતના કલેક્ટરને પકડે, એ વાતમાં કઈક શંકા ન થાય? કેન્દ્રમાં કોંગ્રેસ હોય ને અહીંયા ભાજપ હોય તો એમ લાગે કે આ કઈક વાંધો પડ્યો છે બે સરકારને. બે બાજુ એક વકલ છે તો કેમ રેડ પડી? દોસ્તો, એ કારણ સમજવા જેવું છે. ગુજરાતના એક માણસે, કેન્દ્રમાં એક કંપની છે સોલાર કંપની, એને વડાપ્રધાન હારે બહુ સારા સંબંધ છે. એટલે વડાપ્રધાનને મળીને કીધું કે ભાઈ મારે ગુજરાતમાં સોલારનો બહુ મોટો પ્લાન્ટ કરવો છે. એટલે વડાપ્રધાન ઓફિસેથી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં ભલામણ આવી કે આ છોકરો હું મોકલું છું રમેશ નામનો, એને આપણે સોલાર કરવા માટે મન ફાવે એટલી જમીન સરકારી આપવાની છે, સરકારી ઘટે અડખે પડખે વાળા ખેડૂતોની પોલીસ મોકલીને પડાઈ લેવાની છે, આની સુવિધા કરી દો, પ્લાન્ટ નખાઈ દો. વડાપ્રધાન ઓફિસની સૂચના મુખ્યમંત્રી કાર્યાલયમાં આવી. મુખ્યમંત્રીએ એ ભાઈને મળ્યા, આગતા સ્વાગતા કરી. ગુજરાતના ટોપ 10 અધિકારીઓ હોય છે, મેન આખી સરકારના ટોપ મેન 10, એની હાજરીમાં મુખ્યમંત્રી એની આગતા સ્વાગતા કરી. એના ફોટો વિડીયો પણ છે મુખ્યમંત્રીના ફેસબુક પર કે આવો આવો. ઓલાએ કીધું સુરેન્દ્રનગરમાં જમીન જોતી છે. વડાપ્રધાનની ભલામણ, ગુજરાતના મુખ્યમંત્રીની ભલામણ, ઈ માણસ સુરેન્દ્રનગરમાં જમીનનું બધું કામ કરવા ગયો તો કલેક્ટર એની પાસે પૈસા માગ્યા તે લીધા તે.